એકાદ વર્ષથી પ્રી પ્રાઇમરી સ્કૂલોનું સંગઠન મજબૂત બન્યું છે. પરસ્પર હરીફ બનવાના બદલે સહિયારી પ્રવૃત્તિએ એક નવી દિશા ખોલી છે, જેના કારણે બાળકો અને વાલીઓનો જુસ્સો વધ્યો છે. બાળકો, વાલીઓ અને શિક્ષકો વચ્ચે એક સૂત્રતા વધી છે અને આ વાતની પ્રતીતિ ઇસ્કોન ક્લબ ખાતે શહેરની જાણીતી 9 જેટલી પ્રી પ્રાઇમરી સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સ્પોર્ટ્સ મીટ 2024માં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં 700થી વધુ ટાબરિયા બાળકો અને તેમના માતા-પિતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો અને તેના માતા-પિતા વચ્ચેનું તાદાત્મ્ય વધે તેમજ મોબાઈલથી દૂર રહે અને મેદાનોની રમતમાં રસ લે તેવા હેતુ સાથે યોજાયેલ રમત ઉત્સવ અંગેની માહિતી પ્રી સ્કૂલ વતી શ્રીમતી સરલાબેન સોપારિયા અને શ્રીમતી હર્ષાબેન રામૈયાએ આપી હતી. સરલા સોપારિયા, ભાવનગરની ખ્યાતનામ 9 પ્રી સ્કૂલ દ્વારા આજે સ્પોર્ટ્સ મીટ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર શહેરના 2 થી 6 વર્ષના લગભગ 700થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને 1500થી વધારે પેરેન્ટ્સ અહીંયા મજા કરી રહ્યા છે. ભાવનગરની રિનાઉન્ડ પ્રી સ્કૂલમાં વન્ડરલેન્ડ, સેમ કિન્ડરગાર્ટન, સ્મોલ વન્ડર, શિક્ષા પ્લે ગ્રુપ, કિડ્સ વર્લ્ડ, શાંતિ જુનિયર્સ, શાસ્ત્રીનગર અને કિડ્સ કનેક્ટ, અમર જ્યોતિ સ્કૂલ્સ અને નેસ્ટ સ્કૂલ, આ 9 સ્કૂલનો સમાવેશ થાય છે, જેમાં અમને ફર્સ્ટ ક્રાઈ નો પણ સપોર્ટ મળ્યો છે, ટોયઝ વર્લ્ડનો સપોર્ટ મળ્યો છે. તેના માટે રનર અને આઈ ભાવનગર જેમનો સોશિયલ મીડિયા માટે સપોર્ટ મળ્યો છે, અમે હૃદયથી આભારી છીએ. અમે ફરીથી આવીને આવી ઇવેન્ટ્સ કરતા રહીશું. આ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ અને અમને એવું લાગે છે કે દર વર્ષે સ્પોર્ટ્સ મીટનું અમે અગેન આયોજન કરતા રહીશું. જય ભારત, જય જય ગરવી ગુજરાત. રમૈયા, ટાઈ, ભાવનગર પ્રી સ્કૂલ એસોસિએશન 9 ભાવનગરની સરસ એવી પ્રી સ્કૂલ્સે ભેગા મળીને આજે ઓપન ભાવનગર સ્પોર્ટ્સ મીટ 2.0નું આયોજન કર્યું છે, જેમાં 2 થી 6 વર્ષના બાળકો પાર્ટિસિપેટ કરવાના છે. આજે અહીંયા 700થી વધુ બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે. મેઇન હેતુ આ ઇવેન્ટ કરવાનો એટલો જ છે કે મોબાઈલના યુગમાં બાળકો જો 2 કલાક આવું ફિઝિકલ એક્ટિવિટીઝ કરે, કેમ કે હવે એ ફિઝિકલ એક્ટિવિટીઝ સાવ જતી જ રહી છે, તો એ બાળકોને મોટિવેટ કરે એટલા માટે ખાસ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો પેરેન્ટ્સ ખૂબ જ રસપ્રદ બાળકોને પાર્ટિસિપેટ પણ કરાવી રહ્યા છે. થેન્ક યુ.